ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે સૂચકાંકના એકમ વાળા દાખલા લાસ્ટ વિડિયોની અંદર જોયેલા. મેં તમને બે એક્ઝામ્પલ આપીને સમજાવેલા, બરાબર છે. હજી તમને એક નેક્સ્ટ એક્ઝામ્પલ સમજાવું છું. મેં તમને પહેલા પણ ચોખ્ખો કરેલી છે કે ભાઈ આ પ્રકારના દાખલા જ 90% બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. તમારા સેક્શન ઈ માં પહેલો જ દાખલો આ પ્રકારનો જ હશે 5 ગુણની અંદર. એટલે ખાસ એકમ કઈ રીતે લખવો, એને કઈ રીતે ભાગાકાર કરવો, એ લાસ્ટ વિડિયોની અંદર તમને સમજાવેલું હતું. ફરીથી તમારી આગળ એકવાર રિપીટ કરી દઉં છું કે જ્યારે એકમ ટનમાં આપેલો હોય ત્યારે તમારે ભાવને જ, જથ્થાને નહીં, ભાવને જ તમારે 1000 વડે ભાગવાનો રહેશે. જો એકમ તમને ક્વિન્ટલમાં આપેલો છે તો તમારે ભાવને 100 વડે ભાગવાનો રહેશે. જો કદાચ એકમ 20 કિલો, 50 કિલો, 25 કિલો, 30 કિલો આપેલો હોય તો એ પ્રમાણે તમારે ભાવને ભાગવાના રહેશે. જો ડઝનમાં એકમ આપેલો છે તો ભાવને તમારે 12 વડે ભાગવાના રહેશે. બરાબર છે. તો એ જ પ્રકારનું જે લાસ્ટ વિડિયોમાં આપણે એક્ઝામ્પલ જોયેલું એ જ આજે ફરીથી બીજા એ જ નિયમની અનુસાર રજૂ કરું છું. એક્ઝામ્પલ તો જોઈ લેજો. હવે અહીંયા મેં વસ્તુ આપેલી છે ABCD એકમમાં તમને ખ્યાલ આવે એટલા માટે મેં 1 ટન એકમ આપેલું છે. તમને ખ્યાલ આવી જવું જોઈએ કે 1 ટન આપ્યો હોય ત્યારે તમારે ભાવ જે ખરા એને તમારે 1000 વડે ભાગવાનું રહેશે. બુકની અંદર એક પણ એક્ઝામ્પલ ટનનો આપેલું નથી, પણ બોર્ડની પરીક્ષાની અંદર 2 થી 3 વાર આ પ્રકારનો દાખલો ટનનો પૂછાયેલો છે. તો અહીંયા મેં તમને ખ્યાલ આવે કે ટન લીધેલો છે એકમ તરીકે. તો 1 ટન આપ્યો ત્યારે તમારે ભાવને કેટલા વડે ભાગવાના રહેશે? 1000 વડે. બરાબર છે. ક્વિન્ટલ આપેલું છે તો તમારે ભાવને 100 વડે ભાગવાના રહેશે. જથ્થાને આપણે કોઈ ભાગાકાર કરવાનો નથી. અહીંયા 10 કિગ્રા આપેલું છે તો ભાવને તમારે 10 વડે ભાગવાનો રહેશે. બંને જે ભાવ આપેલા રહ્યા એને આપણે 10 વડે ભાગીશું. અને અહીંયા ડઝન આપેલું છે તો તમારે ભાવને 12 વડે ભાગવાનો રહેશે. બરાબર. અને આ રીતે ભાગાકાર કરવાથી 1 ટનનો એકમ થઈ જશે 1 કિલો. ક્વિન્ટલમાં પણ આપણે 100 વડે ભાવને ભાગી કાઢીએ એટલે ભાવ આવશે આપણો 1 કિલોનો. અહીંયા 10 કિગ્રા છે, ભાવને આપણે 10 વડે ભાગીશું એટલે 1 કિલોનો ભાવ આવશે. અને અહીંયા આપણે ભાવને ભાગીશું તો ડઝનની જગ્યાએ આપણે એકમ તરીકે નંગ લખવું પડશે. તો પહેલા એકમનું કામ પૂરું કરી દઈએ. ટનની જગ્યાએ અહીંયા લખીશું કિગ્રા કે કિગ્રા કે કિગ્રા લખો. બરાબર છે. ક્વિન્ટલ છે તેને આપણે 100 વડે ભાગી કાઢીએ એટલે ભાવ આપણો આવી ગયો કિલોમાં, તો કિગ્રા લખશે. અહીંયા પણ 10 કિલોની જગ્યાએ આપણે 1 કિલો ભાવ લખીશું. અને અહીંયા ડઝનની જગ્યાએ લખીશું નંગ. એક નંગ કે એકનું નંગ લખો, કોઈ ફેર પડતો નથી. ચલો હવે મેઈન કામ આપણું જે ખાના બનાવીએ છીએ આપણે કે ભાઈ 6 ખાના આપેલા છે તો 1 2 3 4 5 અને 6 તો આપણા ખરા. એના સિવાય મેં તમને બીજા 4 એડ કરવાના દીધા છે. તો ચલો પહેલું કામ, અહીંયા વર્ષ આપેલું છે, ખાસ જોવાનું ભૂલતા નહીં. ઘણી વખત ચાલુ વર્ષ પહેલા આપે છે અને 18 વર્ષ પછી આપે છે. અહીંયા 18 વર્ષ આપેલું છે પછી ચાલુ વર્ષ આપેલું છે. ચલો 18 વર્ષનો જથ્થો, પહેલા જથ્થો આપે છે પછી ભાવ આપેલો છે. તો જથ્થાને આપણે Q કહીએ છીએ, ક્વોન્ટિટી. ભાવને આપણે પ્રાઇસ કહીએ છીએ, તો P. હવે આ અગાઉ એટલે કે 18 વર્ષ આપેલું છે એટલે આપણે એને 0 0 લગાડીએ છીએ, મતલબ Q0 અને P0. 18 વર્ષનો જથ્થો, 18 વર્ષનો ભાવ. હવે આ ચાલુ વર્ષ આપેલું છે તો એનો પહેલા જથ્થો આપ્યો છે એટલે આપણે જથ્થાને Q કહીએ છીએ અને ભાવને P. હવે ચાલુ વર્ષ છે માટે એને 1 1 લગાડીશું. બરાબર. ચલો હવે આપણું કામ મેં 1 ટન ની જગ્યાએ મેં 1 કિગ્રા લખ્યો છે. જથ્થાને કોઈ જ ફેરફાર કરવાનો નથી. એકમ સિવાય રકમ લખવાની રહેશે તો અહીંયા 20 લખીશ. વસ્તુ એની વાત કરી રહ્યો છું. 1 ટનની જગ્યાએ 1 કિગ્રા લખ્યું, 20 કિલોની જગ્યાએ અહીંયા 20 લખું છું. અહીંયા એકમ લખવાનો નથી. હવે આપણે ભાવને ટન તો એટલે 1000 વડે ભાગીશું તો ભાવ આવશે આપણી પાસે 5 રૂપિયા. જથ્થો એમના એમ રહેશે 30. અહીંયા 10000 આપેલા છે, 1000 વડે ભાગીશું તો આપણી પાસે આવશે 10 રૂપિયા ભાવ. હવે વસ્તુ B, વસ્તુ એનું કામ પૂરું. વસ્તુ B ક્વિન્ટલ, તો ભાવને કેટલા વડે ભાગવાના હતા આપણી પાસે? 100 વડે. અહીંયા બંને ભાવને આપણે ચાલુ વર્ષ અને 18 વર્ષ બંનેના ભાવને આપણે 100 વડે ભાગી કાઢીશું. તો ચલો ક્વિન્ટલ, તો ક્વિન્ટલની જગ્યાએ મેં એકમ તરીકે લખ્યું છે કિગ્રા. હવે 25 કિગ્રા આપેલું છે તો એકમ લખીશું નહીં આપણે 25. હવે અહીંયા 100 વડે ભાગાકાર કરીશું તો ભાવ આવશે આપણો 40. જથ્થો રહેશે 50. અહીંયા 6000 ભાગ્યા 100 કરે એટલે ભાવ મળ્યો મને 60. બરાબર છે. તો ક્વિન્ટલ એટલે 4000 ની જગ્યાએ મેં 40 લખ્યા, 100 વડે ભાગી કાઢ્યા. 6000 ની જગ્યાએ 60 લખ્યા. હવે એકમ આપેલું છે 10 કિગ્રા, મતલબ ભાવને 10 વડે ભાગવાનું રહેશે તો એકમ થઈ જશે કિલોમાં. ચલો 50 કિગ્રા તો જથ્થો તો એમને એમ રહેશે. ભાવને હું 10 વડે ભાગાકાર કરીશ
તો અહીંયા 200 ભાગ્યા 10 કરીશું 52 કિલોનો મળશે 20 રૂપિયા. જથ્થો એમના વિશે 25. અહીંયા 400 રૂપિયા આવ્યા છે. ભાવને હું 10 વડે ભાગાકાર કરીશ કેમ કે 10 કિગ્રા આપેલું છે. 20 હોય તો 20 વડે ભાગાકાર કરવાનો રહેશે. તો અહીંયા ભાવ મને કિલોનો મળશે 40 રૂપિયા. ચલો વસ્તુ સ્થિતિનું કામ કરું. હવે ડઝન હતો એની જગ્યાએ જથ્થો નંગમાં આપ્યો છે એટલે આપણે બધું જ નંગમાં ફેરવવાનું રહેશે. એટલે એકમ પણ મેં નંગમાં લખ્યો છે. તો 40 નંગ એમ નય રહેશે. હવે ભાવ ડઝનનો છે ને આપણે નંગમાં ફેરવીશું. નંગમાં ફેરવવા માટે આપણે 12 વડે ભાગાકાર કરવો પડશે. તો 60 ભાગ્યા 12 કરવાથી 5 મળશે. જથ્થો આપણો એમના રહેશે 10 અને અહીંયા 96 ભાગ્યા 12 તો મળશે આપણને 8. બરાબર. તો આપણી રકમ તૈયાર. હવે ચાર ખાના તમને ખ્યાલ છે કઈ રીતે બનાવવાના. 4 વખત આપણે PQ લખી દેવાના. બરાબર. લાસ્ટ ની રીત માટે આપણે નંબર આપેલું છે 1000 અને અહીંયા 1101. તો આપણા ચાર ખાના તૈયાર. હવે તમને ખ્યાલ છે કે ચાર ખાનાની અંદર શું કરવાનું છે. તો આપણું જે ખાનું નવા જે ચાર બનાવ્યા પહેલું ખાનું છે P1 Q0. એનો મતલબ તમને ખ્યાલ છે કે ભાઈ P1 આપણું ખાનું અને Q0 બરાબર. એ બંનેની રકમનો ગુણાકાર આપણે અહીંયા મૂકવાનો છે. આ બંને ખાનાનો ગુણાકાર કરવાનો છે P1 અને Q0. તો ચલો P1 અને Q0 ખાસ ધ્યાન રાખજો. મોટે ભાગે દાખલા નથી આવડતા એવું નથી હોતું પણ ભૂલથી ગુણાકાર બીજા ખાનાનો થઈ જાય છે. મોટે ભાગે છોકરાઓ બોર્ડની પરીક્ષાની અંદર બીજા ખાનાનો ગુણાકાર કરી દે છે. ગુણાકાર કરતી વખતે મહેરબાની કરીને તમારું ધ્યાન હોવું જોઈએ. બરાબર. તો P1 Q0 તો 20 ગુણ્યા 10 એટલે કે મળશે 200. 25 ગુણ્યા 6 તો મળશે 1500. 50 ગુણ્યા 40 તો મળશે આપણને 2000 અને 40 ગુણ્યા 320. બરાબર છે. તો આ રીતે ગુણાકાર કરવાનો રહેશે. ચલો પછી 00 P0 Q0 તો એનો ગુણાકાર કરું છું. 20 5 100 25 100 આવશે. 5 10 એટલે 1000 મળશે આપણને. 5 20 એટલે કે 200 રહેશે. બરાબર છે. તો બીજા ખાનાનો ગુણાકાર આપણો થયો. હવે ત્રીજું ખાનું આપણું 11 તો 300 3000 1000 અને અહીંયા રહેશે 80. બરાબર છે. હવે લાસ્ટ ખાનું છે આપણું P0 અને Q1. P0 અને Q1 તો 150 2000 500 અને 50. બરાબર. મેં ખાનાનો ગુણાકાર કરી દીધો. આ તમને ફાવે છે કેમ કે બે એક્ઝામ્પલમાં તમને સતત બે વિડિયોમાં તમને આ સમજાવી રહ્યો છું. ઓકે. હવે આપણે જે ચાર ખાના તૈયાર કર્યા એનો સરવાળો કરવાનો રહેશે. બરાબર છે. તો પહેલો સરવાળો આપણે કોનો કરવાનો રહેશે P1 અને Q0. બરાબર છે. તો 200 + 15 + 2000 + 320. બરાબર છે. તો આનો આપણે સરવાળો કરીશું. $6,720. પહેલા ખાનાનો સરવાળો 2000 + 1500 એટલે 3500 સોરી સરવાળો બોલ છે 3500 અને 500 એટલે 37 20 સરવાળો રહેશે. ઓકે. સોરી 40 20. ચલો બીજાનો સરવાળો રહેશે આપણી પાસે 2300. ચોથા ખાનાનો સરવાળો કરીએ આપણે 3 1 4 43 80 અને ચોથા ખાનાનો સરવાળો રહેશે 2526 26 27. બરાબર છે. તો આ આપણો સરવાળો. તો સરવાળો કર્યા પછી તમને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષામાં જે કીધું હોય લાસ્ટે યા પાસે યા ફીસર બરાબર એનું સૂત્ર મૂકવાનું રહેશે. તો પહેલા હું સૂત્ર મૂકું છું આપણું લાસ્ટ પેન તો લખીએ છીએ આપણે IL. તેનું સૂત્ર તમને ખ્યાલ છે કે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે સૂત્ર તૈયાર થઈ ગયા હશે.
તો હવે સરવાળો, તો પહેલા બે ખાનાનો સરવાળો આપણે મૂકીશું 40 20 ભાગ્યા 2300 ગુણ્યા 100. આપણે ખાનાની રીતે તૈયાર કરીએ છીએ કે ભાઈ પહેલાની બીજા ખાનાનો જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણને લાસ્ટેનો સૂચકાંક મળે છે. તો તમારે ભાગાકાર કરવાનો રહેશે 40 20 ભાગ્યા 2300 ગુણ્યા 100. એટલે તમને મળશે અહીંયા જે જવાબ આવશે તમારી પાસે એ તમારો લાસ્ટેનો સૂચકાંક રહેશે. તો જવાબ તમને મળશે 1747.8. બરાબર છે. ઓકે, હવે આ જ રીતે તમારે પાછળનું સૂત્ર મૂકવાનું રહેશે. તો ભાગાકાર કરીએ આપણે 4380 ભાગ્યા 2700 ગુણ્યા 100. 4380 બીજું ખાનું અને છેલ્લું ખાનું. તો 4380 ભાગ્યા 2700 તમે જે ભાગાકાર કરશો એટલે તમને મળશે અહીંયા પાસેનું સૂચકાંક. બરાબર છે. રીત તો તમારી કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે, એટલે કોઈ સવાલ નથી. કોઈ સરવાળો કરશો તમે અહીંયા ભાગાકાર કરશો તો તમારે જે ભાગાકાર આવશે તમારે અહીંયા લખવાનો રહેશે. તો 162.2. બરાબર છે. આ તમારો પાસેનું સૂચકાંક. હવે તમને ખ્યાલ છે ભાઈ કે અહીંયા કદાચ 174.78 છે. બરાબર છે. તો લાસ્ટ સ્ટેપ તમારે કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે, એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કેલ્ક્યુલેટરમાં ઉપયોગ કર્યા સિવાય મોઢે ભાગાકાર કરતા નહીં, નહીંતર ભૂલ પડશે. તો અહીંયા 174.78 ને અહીંયા 162.2. હવે ફિશરનું સૂચકાંક તમને ખ્યાલ છે, ગણવાની કોઈ જરૂર નથી. ખાલી સૂત્ર મૂકું છું અહીંયા કે ભાઈ IF બરાબર વર્ગમૂળમાં IL ઇન્ટુ IP. આ બંનેનો જે જવાબ આવ્યો એનું તમારે ગુણાકાર કરીને વર્ગમૂળ કરવાથી તમને ફિશરનું સૂચકાંક મળી જશે. તો લાસ્ટ વિડિયોની અંદર મેં તમને ફિશરના વિશે થોડીક માહિતી આપેલી. એ પ્રશ્નો કદાચ યાદ રહી ગયા હશે. હવે એક્ઝામ્પલ તમને સતત 2 કે 3 વિડિયોથી તમને આના જ એક્ઝામ્પલ સમજાવેલું છું. એકમનો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ટન આપ્યું છે તો તમારે ભાગાકાર કરવાનો રહેશે. બરાબર છે. 1000 વડે બંને ચાલુ વર્ષને આધાર વર્ષ બંનેના ભાગને ભાગવાના રહેશે. ક્વિન્ટલમાં 100 વડે ભાગાકાર કરવાના રહેશે. કિગ્રામાં જે આપ્યું હોય અને ડઝનમાં 12 વડે ભાગાકાર કરવાનો રહેશે. લાસ્ટ વિડિયોની અંદર મેં તમને ફિશરના સૂચકાંકને કેમ આદર્શ કહેવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા કરેલી. બરાબર. આજે થોડું 2 મિનિટ તમને સૂચકાંક અને એના લક્ષણો વિશે ચર્ચા કરું છું. તો સૂચકાંકની આપણે વ્યાખ્યા શીખી ચૂકેલા છીએ. સૂચકાંક કોને કહીએ છીએ તમને યાદ હશે કે ભાઈ કોઈ પણ ચલ રાશિની કિંમતમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. બરાબર. એને આપણે સૂચકાંક કહીએ છીએ. હવે સૂચકાંકના પરીક્ષામાં કદાચ 2 કે 3 લક્ષણો જણાવવાનું કે 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય. તો સૂચકાંકનું પહેલું લક્ષણ છે કે તમે આપણે આટલા બધા દાખલા ગણ્યા હશે તો તમે એક બાબત ખાસ નોંધ લીધી હશે કે જ્યારે જવાબ આવે છે તો ત્યાં કોઈ રૂપિયા, મીટર, લીટર લખતા નથી, એટલે કે એકમ લખાતો નથી. તો પહેલું જ એનું લક્ષણ કે ગુણધર્મ જોઈએ તો સૂચકાંક જે ખરો એ એકમ માપથી મુક્ત છે. પહેલું લક્ષણ સૂચકાંક એ એકમ માપથી મુક્ત છે. રૂપિયા, પૈસા, લીટર લખાતું નથી. ભાઈ જવાબ 174.78 આવે તો રૂપિયા એવી કોઈ મેં નિશાની કરી નથી, કોઈ મીટર, લીટર લખેલું નથી. તો સૂચકાંક એ એકમ માપથી મુક્ત છે. પહેલું ગુણધર્મ કે લક્ષણ ગણો તો સૂચકાંકના લક્ષણો જણાવો તો પહેલું આપણું એકમ માપથી મુક્ત છે. બીજું આપણે ધ્યાન રાખીએ કે ભાઈ સૂચકાંક જે ખરો એ સાપેક્ષ માપ છે. સૂચકાંક એ કેવું માપ છે? સાપેક્ષ માપ છે. બરાબર છે. ત્રીજો ગુણધર્મ એનો કે સૂચકાંક જે ખરો એ કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જે જુદા જુદા સમયમાં કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જુદા જુદા સમયમાં થતા ફેરફારોને ટકાવારી સ્વરૂપે દર્શાવે છે. કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જુદા જુદા સમયમાં થતા ફેરફારોને ટકાવારી સ્વરૂપે દર્શાવે છે. તો આપણો ત્રીજો ગુણધર્મ, પહેલો ગુણધર્મ તમારી આગળ રજૂ કર્યો કે સૂચકાંક એકમ માપથી મુક્ત છે. સૂચકાંક એ સાપેક્ષ માપ છે. સૂચકાંક જે ખરું એ કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જુદા જુદા સમયમાં થતા ફેરફારોને ટકાવારી સ્વરૂપે દર્શાવે છે. ચોથો ગુણધર્મ આપણો એ થશે કે ભાઈ સૂચકાંક જે ખરો એ ભારિત સરેરાશ છે. જે તમારી નેક્સ્ટ વિડિયોની અંદર તમને ખ્યાલ આવી છે કે ભારિત સરેરાશ શું છે. તો સૂચકાંક એ એક ભારિત સરેરાશ માપ છે. બરાબર. તો આ 4 ગુણધર્મો તમે યાદ રાખતા રહેજો, કેમ કે પરીક્ષાની અંદર 2 ગુણનો આ પ્રશ્ન તમારે પૂછાય છે. તો સૂચકાંક એટલે શું અને સૂચકાંકના
ગુણધર્મ જણાવો કે લક્ષણો જણાવો તો મેં તમારી આગળ 4 લક્ષણો રજૂ કર્યા. હું તમને આની થિયરીનો જે કરી એનો હું તમને વિડિયો અથવા તો હોમવર્કની અંદર તમને મોકલીશ, જે તમારે તૈયાર કરવાનો રહેશે. બરાબર છે? તો હવે પછી તમારું હોમવર્ક, આ જે ટોપિક જે સમજાવ્યો એનું હોમવર્ક તમને આજે કદાચ મળી જશે. બરાબર છે? તો દાખલા ગણતા રહેજો અને ખાસ કરીને સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરજો. બરાબર? ગુડ બાય.